हेलो गाइस वेलकम बैक टू डिजिटल कैनेडा ब्लॉग। तो કેમ છો બધા મજામાં? तो चलिए शुरू करते हैं। તો આપણે અત્યારે મતલબ કંપની છૂટી ને મતલબ 4 વાગે છૂટી ગયા છે ઓલમોસ્ટ, અને મતલબ શું કહેવાય પાર્કિંગ એરિયામાં આવી ગયા છે. આપણે હવે ઘરે જઈએ, બાઇક વોશ કરીએ અને બાઇકમાં ફિનિશિંગ લગાવીએ, અને પછી એક ડાયરેક્ટ નાઇટ આઉટ માટે એક પ્લાનિંગ બ્લોગ બનાવવાનો છે. પ્લાનિંગ બનાવવાની છે બીજું રીઝન હોય કે અહીંથી મતલબ મરડા જવા માટે પ્લાનિંગ તો જોઈએ, ડિસ્કશન કરવાની છે. અને એક ખાસ વ્યક્તિ છે જેને મારે મરડા લઈ જવાનો છે. અને અત્યારે મતલબ પાર્કિંગ એમાં બધું ખાલી છે, પણ આપણી મારી બ્લેક પેન્થર અહીંયા આપણે રાખેલી છે. મસ્ત જગ્યા છે, મતલબ ધૂળ બહુ ડસ્ટ બસ કે થાય, મતલબ અત્યારે મતલબ ડસ્ટ તો બહુ થઈ ગઈ છે. અને પેસેન્જર રાઇડ એટ ધેર ઓન ડ્રેસ. હવે આપણે મતલબ ઘરે જઈએ, નાહી ધોઈ લઈએ, બાઇકને નવરાઈ લઈએ, અને કાલની માટે આપણે પેકિંગ કરી લઈએ રેડી. અને થોડુંક ગાડીમાં પહેલાં તો મતલબ જસ્ટ પેટ્રોલ પંપે જઈને ગાડીમાં ફ્યુલ અપ કરવાનું છે. રીઝન હોય કે અત્યારે કાંટો બહુ માઇનસમાં છે. રીઝન હોય કે અત્યારે તમે જોઈ શકો છો રેન્જ ખાલી 121 કિલોમીટરની છે, અને મતલબ બાઇકમાં ફ્યુલ ઓછું છે. તો પહેલાં આપણે બાઇકમાં ફ્યુલ અપ કરાવશું, એટલે કાલે કે આપણે કંઈ સમસ્યા ન થાય. અને ઓઇલ ચેન્જ તો મતલબ ઓલમોસ્ટ મેં દ્વારકા ગયો ત્યારે કર્યું હતું રાતના 10 સાડા 10. अरे झूठ बोल रहा है, ये झूठ बोल रहा है। તો પછી હવે ઘરે જઈએ, બાઇક વોશ કરીએ, અને પછી આપણે પ્લાનિંગ કરીએ. કાલે મઢડા જવાનું છે મારી હોમબાઈમાંની બીચ કરવા. જય સોનભાઈ. A few moments later. અત્યારે મસ્ત નાહી ધોઈ લીધું છે. તો આપણે ધીમે ધીમે બધું ચાર્જિંગ કરીએ. જેમ કે ફર્સ્ટ આપણે ચાર્જિંગ કરીએ છીએ આપણે પાવર બેક પ્લસ આપણી બડ્સને, જે આપણે ટ્રાવેલિંગમાં કામ હશે સોંગ સાંભળવામાં, અને પ્લસ આપણું જે ગિમ્બલ છે એને. ઓલમોસ્ટ બધું ફૂલ ચાર્જિંગ. બીજું ભાઈ કે બહુ યુઝ તો નથી કરતો, तोबा 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 थारा मूड खराब कर दिया। બટ ચાર્જિંગ કરવું જરૂર છે. આપણે ટાઈમમાં અટકીએ નહીં કે આડાવરું. ये बड़ी अच्छी बात कही आप। અને હવે આપણે તૈયાર કરવાનું છે આપણી બાઇકને. બહુ ધૂળ મિટ્ટી લાગી ગઈ છે. હમણાં રિસેન્ટલી મારા બર્થડેના દિવસે મેં આને વોશ કરી હતી મસ્ત, અને બટ ફિનિશિંગ બી લગાવ્યું હતું. પણ આપણે પાછું મઢડા જવાનું છે ને, એટલે મસ્ત ટીપટોપ કરી નાખીએ. લાગવું જોઈએ કે મસ્ત આપણે શોરૂમ કન્ડિશન ન્યૂ બાઇક હોવી જોઈએ. તો આપણે આ બાઇકને છે ને મસ્ત શોરૂમ ન્યૂ બાઇક કરી નાખીએ. જય સોનભાઈમાં. A few moments later. ફાઇનલી કે આપણે બાઇકને મસ્ત શોરૂમ પેટી પેક બનાવી લીધી. આપણી 20 મિનિટની મહેનત કેવી રંગ લાવી છે તમે તમારી આંખે મતલબ નજરે તમારી જોઈ લો અત્યારે. તો પેસ છે મારું બ્લેક પેન્થર બિલ્લોરાની. એક આપણે સાયલેન્સરનો કલર આપણે બદલી ન શકીએ, બાકી બધું આપણે ઓલમોસ્ટ એક ડિટ્ટો બ્લેક કરી નાખી ફૂલ. તો આની પાછળ આ કોલ બેવાનું છે. કાલે આપણે સજેશનમાં નાઇટમાં તમને નાઇટ આઉટમાં કહી દઈશ. અત્યારે તો સજેશનમાં જ છે, અને તમે બધા ગેસ કરશો કે મારી પાછળ કોણ બેસ્ટ છે. ઓલમોસ્ટ મતલબ અમે 2 જણા જવાનું તૈયાર હતા, બટ અમે વધીને હજી 2 વ્યક્તિ આવવાની તૈયારીમાં છે અત્યારે. એ તમને આગળ વ્લોગમાં જોવા મળશે. અત્યારથી હું કહી દઉં, અને પછી મતલબ એ વ્યક્તિ નહીં આવે તો પછી ખોટો મારો પોપટ થશે. अबे साले। એના કરતાં આપણે એ આવે ને ત્યારે વ્લોગમાં આપણે ડાયરેક્ટ લઈ લેશું. જય સોનભાઈમાં. હા, મતલબ છોકરી મતલબ મતલબ કલાકો વેસ્ટ કરે છે ને, એના કરતાં મેં 20 મિનિટમાં મતલબ મારી બિલ્લોરાણીને મસ્ત આપણે ચકાચક કરી દીધી છે. બોલે તો લુકિંગ લાઈક વાવ. જય સોનભાઈમાં. લુકિંગ લાઈક વાવ. આપણે મતલબ શું કહેવાય, આ બાઇકને મસ્ત પોલિશ કરવા માટે આપણે યુઝ કરેલ હતું સુપર વેક્સ પોલિશ.
આખી બોટલ ખાલી કરી નાખી છે આના માટે. અને તમે ગાભાની તમે દશા જોઈ લ્યો ખાલી, લુકિંગ લાઈક ડસ્ટ. મમ્મી પણ કહેશે મને કે ગાભાનું તે કર્યું શું એટલું બધું બાઇકને, મને આના કરતા આવે બહાર દોરાયું હોત ને તો મારે એટલી મહેનત ન થાય. ફાઇનલી જમી કરીને બધા છે ને નાઇટ આઉટમાં પહોંચી ગયા છે. અને તમને ખાસ વ્યક્તિને બતાવી દઉં, જે મારો બેક પિલિયન છે અને મારી જોડે મતલબ મઢડા આવવાનો છે. ભાઈ લીવ અપ્રુવલ. કેટલા દિવસની? 2 દિવસની મોજ કરી કે મેનેજર કઈ. બિગ શાઉટ આઉટ ટુ માય મેનેજર. કેમ એમ છો? મજામાં? મજા હો ભાઈ. દીપભાઈ આપણે તો ક્યાં ઘટે હે. મોજે મોજ. જીઓ મેરે શેર. તો મતલબ સોનભાઈમાંની 102મી જન્મ જયંતિ નિમિત્તે મતલબ કાલે અમે મઢડા જઈએ છીએ. અને કાલે આપણે સ્પેશિયલ આપણે હિરેનભાઈની બિરજુ બારટને સાંભળવા માટે કાલે આપણે જઈએ છીએ. બાકી આપણે બીજના દિવસે આપણે નીકળતા હોય છે. તો આપણે હિરેનભાઈના બિરજુ બારટને આપણે કાલે મળી આવીએ આપણે. હિરેનભાઈ તમારું પોસિબલ હોય ને તો યાર મારો ફોટો પડાવો યાર. હું આપણે અને ટીકરમાં પરસાદી થઈ ને ત્યારે મેં બહુ ટ્રાય કરી હતી એને કોન્ટેક્ટ કરવાનો, પણ કોન્ટેક્ટ ન થયો. અને એના જે ઓલા મેનેજર આવે ને એની હારે કોન્ટેક્ટ થયો હતો, બટ પ્રાઇસ એને લગભગ મને યાદ હે ને લગભગ 2 થી 3 લાખ રૂપિયા કીધી હતી. બરોબર. ખાલી નાઇટની હો. અને લગભગ 5 વાગે શો પૂરો કરીને પછી વયા જાય. તો એવી રીતે વિચારે, મારો વિચાર છે જો ભાઈ મળી જાય ને તો ફોટો પડાવો હોય બીજું બારો ટાયરે. બટ અહીંયા મતલબ મઢડામાં મતલબ જે વ્યક્તિ મતલબ પ્રોગ્રામ આવે છે ને ગમે એ કલાકાર આવે છે, એ કોઈ પ્રીપેડ નથી આવતા. બધાય માતાની દયાથી આવે છે. બધાય ભજન ગાય છે, સવારે જતા રહેશે. જય સોનભાઈમાં. તો સવારનો પ્લાન એમ છે કે મતલબ મોર્નિંગમાં મારે બિયર્ડ સેવ કરવાની છે અને પછી અમે નાહી ધોઈ અને ઓલમોસ્ટ બિયર 9 દારૂ બદનામ બિયર્ડ મતલબ ઓલમોસ્ટ 7-8 વાગે અમે નીકળવાના છે. શું ભાઈ પોસિબલ છે ને 7-8 વાગે? હું સવારે ઘરે ભાઈ મેં 4 વાગ્યાનું કીધું. મેં કીધું હું 4 વાગે નીકળીશ તો 1-2 વાર તો મારી મમ્મી હમું જોયા રહ્યા. પછી મેં કીધું કે 4 વાગે જ મારે નીકળવું હોય. પણ બપોરે 2 વાગે ઉઠવાનો 4 વાગ્યાનું કહે તો થાય તો ખરા ને કરે. તો ભાઈનો મતલબ 4 વાગ્યાનો પ્લાન છે, પણ બાઇક એને ચલાવવાની હાલ છે. હા, મારે બાઇકની ગાડીની ચાવી જોઈ છે, હેલ્મેટ જોઈ છે ને ગ્લવ્સ જોઈ છે. એટલે મંજૂર છે. પાછા આવતા 108 જોઈએ. એ તો આપણે પાછળ બુકિંગ કરીને રાખવાના છે આપણે સ્પેશિયલ એના માટે, એડવાન્સ માટે. એડવાન્સનું નામ લેમાં. ઓ